ના મારે ખાવું છે પેલા પૂછ્યું તો બસ એટલા જ કપડા હતા એટલા ન થાય 1 2 3 4 અઠવાડિયે છે ધોવાની બાકી હા મેડમ નવરાશ છે કારણ કે ઉતાર્યા કરશે હવે હું યો તો કારખાને અને નવરી છે હા તો ફેમિલી સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર બધાને જય માતાજી જય મોગલમાં ને મસ્ત મજાના 4 વાગી ગયા છે ને બપોરા કરી હોઈ ગઈ હતી 4 વાગી ગયા જાગી ગયા તો બોલો મોટું ને એવું થયું ને ફ્રેશ થયા ઊંઘ ઉઠતી નથી ને વાતાવરણ જુઓ ફેમિલી વાદળા થઈ ગયું છે તમારે વાદળા હોય ને તો જરાક કમેન્ટ કરી દેજો આમ જો હે વાદળાની એમ કહે છે બધા 24 તારીખનું માવઠું છે પછી આંખમાં ઊંઘ આવે જો સવારમાં તો કપડાં ધોયા હજી ના જ ધોવાના છે મારા તો બાકી છે હાડી 1 2 3 4 અઠવાડિયે છે ધોવાની બાકી છે બનતું ન જો ને આપણે છે ને ક્યાંક જાવ હોય ને ઘેર આવીને તો આપણને શાંતિ મળે નહીં આપણું ઘર આવે ને તો મજા એમને મજા જ આવે આપણું ઘર જેવું જ હોય વાડીમાં રહે એટલે બહુ મજા આવે અત્યારે ચા ત્યાં બહુ ચા પીધો ને હવે ચા પીવી પડશે એમ થાય આજે બનાવી નથી મમ્મી એને તો બનાવે એટલે હવે બનાવી નહીં હોય તો બનાવું ચા થોડીક હોય મારે એકને પીવા છે હજી કામે આવી જશે આમ જો પડી ગયા હું ગઈ ત્યાં ઓ ફેમિલી અહીંયા આપણે વાવવાનું છે ને કાંઈ હંજળ જ નથી આવતો બોલ વાવવું છે આજ તો ખોદવાનું કામ ચાલુ કરી દેવું છે સા પી લેવી પછી ખોદ નાખી મોઢે સુધી ખોદાય ન ઘડી એ વાર લાગે ઓલું તરીકમ નથી ને પાછું કોશે વાર લાગે તો કરવું પડશે ને આપણી કોબીમાં છે ને ફેમિલી ગળો આવ્યો હતો ને તે મેં એક દિવસ પાણી આવ્યું ને તે ધોઈ નાખ્યું ને તે જો કોબી મીલી વધવા થઈ ગયા ને આપણે 2 3 દી નહોતા આવ્યા ત્યાં કેવું થઈ ગયું અને તડકા પડશે ને એટલે ગળો ન રહે ને જો સોળી કેવી મને તો એમ મગના સોળવાસ પણ સોળી છે હવે કોળાશે ધાણા ને બધું મુકાઈ ગયું આ બધું કાઢી નાખી આ કેવું બધું થઈ ગયું છે રીંગણીમાં બોલો હવે રીંગણા આવ્યા બોલો જો એટલે અહીં મનતાની મોટર છે જો હતા જો તો ગોળ રીંગણા છે ભાઈ આવું છે અને અમે આવ્યા ને ભાઈ કેટલા ગુલાબ આમ તો હજી તો કાલ તો જોજો અહીં કેટલા હશે અને એક તીરકી દામ છે જમરૂખડીને હારવાડો સડી ગઈ એ જો સવારમાં ચીકલાને મસ્ત પાણી ભરી દીધું છું કેમ કે એની તરસ લાગે ને ઉનાળા જેવું છે તો એ મારા નળે જ પીવા આવે જો બેઠા અહીંયા જ પીવા આવે કોણ હું કપડાં લઈ લઉં એ નવા છે એટલે લઈને ફરકા મૂકી દેવી ઘડી ચા પી લઈ પેલા મન તો ભાઈ ઉતારશે જો મમ્મી આવું બધું લઈને મૂકીને ગયા છે લીધું છે જો બોર આપણે બગડે કે દિવસના ખાધા ખાતા લાગ્યા થોડીક સાબરા ના બધું ધૂળ હતું માનવાડ એક દિવસ આપણે ટાઈમ લઈ જો આપણે તૂર વાટી નાખી હતી ને હુકાઈ ગઈ છે ને યાકારે આપણે ટાઈમ લઈને છે ને બધું કોબું ધોઈ નાખજો અને ફેમિલી જો તમે કઈ હિંગ વાપરો અમે તો બાંધાની હિંગ વાપરીએ ખોટી ગઈ હતી પૂરી થોડીક હતી તે પૂરી થઈ ગઈ હતી ઓલો ઓલા ફેરે વાળા આવે ને મસ્ત સુગંધ આવે છે હિંગની કા એમ કેમ બધા હિંગ ન નાખી હોય છે બાંધાની સોનગઢની પ્રખ્યાત હિંગ બાંધાની હોય હવે બધા મકાન એવું કરે
આમ થાય જમીન હું નેરા સુકાય છે જમીનમાં ફેરા નાખો ને એવું બધું થાય તો ટ્રેક્ટર મકરા ટ્રેક્ટર જાતા છે કેટલો અવાજ આવે સારું હાલો ચા બનાવી પી લઉં મને તો બને તો સાદું જોશે કે નાની તપેલી ચા કરી નાખી ચા નાની તપેલી ક્યાં ગઈ અહીંયા છે તમને આવા નાના નાના વાસણ ગમે કે નહીં જો મસ્ત ચા કરી નાખું હાલો એટલે 4:30 જેવું થયું છે ને હું ઘરે આટો મારવા આવ્યો છું ને શેઠ ગયા છે હીરા લેવા કારણ કે ગામમાં બેઠો છું અને જો વાતાવરણ કેવું થઈ ગયું છે અને આપ શ્રી મેડમ શ્રી ક્યાં કામ કર રહે હો કોને માર નથી ખાવું ક્યાં છે દેખાડાય નહીં ક્યાં છે કઈ જગ્યાએ મને ધ્યાને મારે ખાવું છે પેલા પૂછ્યું બસ એટલા જ કપડાં હતા એટલા ન બાકી છે એટલા જ છે દોરી થઈ જાય હા રાઈન ધૈરી બપોરે પછી રાઈન લગ્ન કરીને કે ભાઈ કપડાનો ઢગલો થઈ જાય ઢગલો હવે પૂરા સેલા લગ્ન હતા વવાતું નથી ક્યાં વાવી આમાં કાલ લાવી દેજો પડી શેની બકાલાની બકાલું વાવવું છે તો ફેમિલી કમેન્ટ કરજો બકાલું વાવી દેવી પાણી ઉનાળામાં આવશે આપણે આવશે તો ચાલુ કરીને પાઈ દે મોટર ચાલુ કરીને પાઈ દેવું કાંઈ નહીં હાલો હા મોટર ચાલુ કરીને પાઈ દેવું હા કા પાણી અત્યારે આવે ત્યાં થઈ જાય ને બકાલું એમ નેરું ફૂંકાઈ ગયું આવડું હા કે બોલું હા હા ફૂંકાઈ ગયું ફૂંકાઈ ગયું હાવ મસરું પાણી નથી આવતું વાતાવરણ કેવું થઈ ગયું તો કેવું થઈ ગયું વાદળા થઈ ગયા ટાઈટ પડશે ચા પાછી પીતા હતા કે આજે આવ્યા હતા એને ભાગ પડાયું ચા હું પીતો નથી પણ હવે પાછી અમે નથી પીતા પણ આજે ઊંઘ આવતી હતી થાકી ગયા હતા તે પીધી લગ્નમાં શું કામ પીવો ત્યાં મજા આવે ત્યાં તો પી નાખી રૂમાલ બધા હેઠા પડી ગયા એ પવનના બધા પડી ગયા બોલો કાંઈ નહીં ફેમિલી હું અહીં ખોદું આવે કન્ટિન્યુ રહેજો બધા અહીં તો કોબી કેવી થઈ ગઈ છે અને રીંગણ થઈ ગયું તમે ગળવાનું છે ને પાણી સાફ દીધું ને તે કોબી આમે મરસ છે મરસ તમારું વાતાવરણ કેવું છે બધા ખાસ કરીને કમેન્ટ કરજો અહીંયા તો છે ને જો વરસાદ ન થારું હે ઊભી મરસી ને ઓલી મરસી બે મરસી છે હા મેં બે મરસી વાવી છે કાંઈ નહીં સારું હાલો બિનાઈ રહ્યું એટલે વાળું કરી લીધા છે અને વાગી જશે 8 અને મને ખબર જ હોય કે સહેલી ક્લિપ મારે જ નાખવાની આવે એવું બધું હોય કારણ કે મેડમ છે ને કામમાં પડી જાય ને પછી પૂરું કારણ કે જો આ કપડાં હકેલવાનું બાકી છે નહીં હજી આ હાડીઓ તો ધોવાની બાકી છે હજી બાકી જ છે એને હાડીઓને કારણ કે લગ્નમાં છે ને એટલી હાડી બદલાવી ને એનું માપ નથી 4-5 હાડીઓ લઈ ગઈ છે એ બદલાવીને ઢગલો કર્યો મારા 2 જોડી જશે 2 કાં 3 જોડી એવું બધું છે વાળું કરી લીધું અને ભાઈ શું કહેવાય તમે ખાસ કરીને કમેન્ટ કરજો બધાય કોઈ કમેન્ટ કરતું નથી કે હવે કેવી રીતનો વિડીયો બનાવો કેવી રીતનો નહીં કોઈ વિડીયો કમેન્ટ નથી આવતી હવે કમેન્ટ કરજો બધાય હવે નવરા થઈ ગયા છે હાવ મેડમ નવરા જ છે કારણ કે ઉતાર્યા કરશે હવે હું ગયો તો કારખાને અને એ નવરી જ છે હાવ એટલે તમે બધા કમેન્ટ કરો એટલે એ વિડીયો ઉતારે રાખે એમ કાંઈ નહીં ફેમિલી ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો જરાક સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરજો બધાય ક્યાંથી બધા જોવો છો બધા કમેન્ટ કરજો જોરદાર અને ભાઈ આ સહેલી ક્લિપ છે ને મેં કીધું સહેલી ક્લિપ પૂરી કરી દો હું અહીંયા જ આપી દઉં એમ આમ થોડું સારું છે કાલ તો છે ને ઘા ભેગી ઊંઘ આવી ગઈ એવું બધું છે કાંઈ નહીં ફેમિલી શું કહેવાય કે કાલ રાતે છે ને અમારે સિંહ આવી ગયા હતા ગામમાં મારણ કર્યું 2 ગાને મારી નાખી એવું બધું છે મેં કાંઈ શૂટ લીધું નથી તો મારણ કર્યું એ અમે જોવા જતા બધા એવું બધું હાલે છે કાંઈ નહીં ફેમિલી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ જય મંગળમાં બાય બાય